જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને ભાઈ. લગભગ 5-6 મહિના પછી આજે આવી ગયા પાછા. આ 5-6 મહિનામાં ઘણું બધું થઈ ગયું. આખો દેશ બદલી નાખ્યો એક ઇન્ડિયા જે એવા. અને આજે ફરવા આવ્યા હી કોર્નવોલ બાજુ. બહુ બધા ભાઈબંધો કહેતા હતા તો ખરી ઘણા ટાઈમથી કે ભાઈ અહીંયા જાયા જેવું છે. આજે હિંમત કરી ગયા અને રજા હતી બહુ જાજા ટાઈમથી. 4-5 દીની રજા આવી. ગીતાજી અત્યારે બીજી ગોથોનો મારી છે એટલે ઢાળમાં. એટલે આગળ છે દરિયાઘાટો સીધો અને એના ઉપર છે કાસલ બહુ ફેમસ. કેવું ટિંટા ગેલ કાસલ. મોકલાવી અમે નજારો મહિના પહેલાં અમને એમ કે થોડીક પેટ પૂજા થઈ જાય તો હવે કન્ફ્યુઝ થયા છે કેમાં હલવાના ગીતાજી. હા એટલે હલવાના એમાં કે આમાં ખબર ન હોય ને કેમાં ઈંડા ભરી દીધા ને કેમાં શું ભરી દીધું. એટલે બહુ પૂછતાલ કરીને લેવું પડે. એટલે 1-2 મળ્યા છે જો વીગનવાળું છે. ફોકસ નથી થતું. એટલે એકાદી પેસ્ટ્રી મારી એકાદી કોફી લઈને દરિયાકાંઠે જઈએ. તો પાર્ટી આપણે કહેતા હતા ને કે 5-6 મહિનામાં તો ઘણું બધું થઈ ગયું. તો અમે હવે વેલ્સ મૂવ થઈ ગયા. એટલે મતલબ એક્ઝેક્ટલી વેલ્સ નહીં, બ્રિસ્ટલ, અરાઉન્ડ બ્રિસ્ટલ. ગીતાનું ટ્રાન્સફર થઈ ગયું નહીં એટલે હવે સ્કોટલેન્ડથી અમે ઇન્ડિયા ગયા પછી ડાયરેક્ટ આપણે ત્યાં જ લેન્ડ ગયા. અને સામાન બામાન ને આન તેન બધું કરવામાં વાઈફાઈ હતું નહીં ઘરે. મેં તો એ મોટી મગજમારી હતી. એટલે પછી કેવું તમારે પહેલાંથી કનેક્શન હોય તો વાંધો ના હોય, નહીંતર તો 10-15 દિવસ તો તમારે વાઈફાઈ અને બધું સેટિંગ કરતા થાય. એટલે ફાઇનલી વાઈફાઈ બધું થયું. એટલે ધીમે ધીમે હવે એક્સપ્લોર કરું છું. વેલ્સમાં ઘણી બધી જગ્યા છે સારી સારી. અને વ્લોગ બનાવતા રહું હવે રેગ્યુલર ટ્રાય કરતું. કેમ તમે કહો કે રેગ્યુલર તો દર વખતે કંઈ આવતા કંઈ નથી, પણ અઘરું થઈ જાય કંઈ કંઈ. એવો કાગડા ને પંખીડા ને મજા આવે એવું છે. પાછળ એ દુકાનો છે જેવા ગીતાજી કંઈક લેવા ગયા છે હજી. કંઈક ઓલું ખાવામાં બટેટા વાળું હતું એમાં બેડા એવું નથી તો કંઈક હવે લેવા ગયા છે કંઈક હરખું. આજે નસીબ હારા કેમ કે અમે નીકળ્યા ને જ્યારે વેધર બહુ એટલું બધું સારું હતું ને વરસાદ ને ઓવરકાસ્ટ હતું, પણ તડકો સારો આવી ગયો. એટલે આપણે તો 1-2 કલાક પૂરતું જ કાંઈ બધું તડકો આવી જાય. ઉપર આર્થરભાઈની કિલ્લે જતા આવી પછી ક્યાંક બીજે નીકળી. હમણાં એક થોડુંક એનર્જી આવી જાય ને ખાઈને, એટલે 2-2.5 કલાક ડ્રાઈવ કરીને એટલે એનર્જીથી કિલ્લો એટલે થોડીક એનર્જી ચડાવી પફ બફ ખાઈ પછી તમને બતાવું લોગિંગ જમાવટ વાળી. હાલો ઉપર જઈને હવે આર્થરભાઈની જગ્યાએ બનાવશું પાછું બ્લોગ કન્ટિન્યુ. આ જો નાસ્તાની મજા. હું કે ગીતાજી એનામાં તો કંઈ નીકળું નહીં. આ ખબર નહીં બટેટા ચીઝ ને હું ભરી દીધું. આપણા વાળું સારું હતું, થોડુંક શાક જેવું નાખી દીધું પફમાં. ખાવાનું તો ઠીક, પણ આ લોકેશન જો જ્યાં ખાવાનું હોય બે વચ્ચે ડુંગરા. એ આપણે જાહું હમણાં પુલિયા ઉપર. અહીંયા કેફે બાકડા નાખીને અને આગળ દરિયો જો. કઈ તમારી ટિપ્પણી અવાજ તો આવશે નહીં લગભગ તમારામાં? No comments. નહીં
પેપ્સી દાબી લીધા, હવે હુઈ જાય આવડે કાચલ બાચલ ભાઈ માતાજી પર ગયો જો આવું છે કંઈક પાછળ નજારો. ઉપર બ્રિજ છે, આપણે બ્રિજ ઉપરથી જ જવાનું છે હમણાં. થોડું થોડું વરસાદ જેવું વાતાવરણ થયું છે, પણ વાંધો નહીં આવે. એટલે કોર્નુવોલ તમે કહો ને તો આખે આખું એક રીતે કહીએ ને તો કોસ્ટલ એરિયા જ છે, જ્યાં તમને દેખાય બધી જગ્યા, અને દરિયો લાગુ પડે એટલે ગમે એ જગ્યાએ જાઓ ને આમાં ગાડી રાખીને તમને, એટલે એકથી વધીને એક નજારા જોવા મળે આમાં. એટલે આ રસ્તો તો અહીં એન્ડ થઈ ગયો, જારી મારી દીધી. ખબર નહીં ઓલા ભાઈઓ બધા અહીંયા કેમ ભેગા, અહીંયાનો બીજો રસ્તો હોય છે. આપણે પુલિયું પાર કરીને ઓલી જગ્યાએ જાય હમણાં. ત્યાં શું છે, કેમ કે એની આગળ તો લગભગ કોઈ લેન્ડ એરિયા છે જ નહીં, એટલે એ બાજુ આપણે પ્રસ્થાન કરીએ. અને ત્યાં કંઈક હરખી જગ્યાએ ઉગી, પેલા બ્રિજ ઉપર થોડુંક બતાવી દે તમને બ્રિજ ઉપરથી નજારો. પછી હે ને ઓલી બાજુ ક્યાંક બેહી અને મસ્ત ચર્ચા કરીએ કંઈક જરૂરી જાણકારીઓ. જ્યાં દેશ બદલા બદલ થયા અમે, જો કે ત્રીજો દેશ યુકેમાં આવ્યા પછી. પહેલા ઇંગ્લેન્ડ, પછી સ્કોટલેન્ડ ને હવે વેલ્સ. હવે નોર્ધન આઇલેન્ડ બચ્યું છે, ત્યાં તો ન જવાનું થાય તો જ સારું. આવી ગયા હી હવે બ્રિજ ઉપર. બ્રિજ તો મજબૂત છે, એમ કે હલે ભલે એવો નથી. આવો હે ફરતેનો નજારો. એક તો આના કંટ્રોલ ભૂલાઈ ગયા, ઘડીએ ઘડીએ કેમેરો કઈ બાજુ ફરે ને ખબર નથી પડતી. આ જો આ બ્લોગિંગના ધંધામાં આપણે પડ્યા, જો આને કેવી મજા આવે, મસ્ત નેચરનો મજા લ્યો. તમને બધાને યુકેના મજા કરાવવામાં જો આટલી તકલીફ પડે, ચાર્જિંગ એ કાંઈ ઘા છે. આપણે ઇન્ડિયા કે ગુજરાત હોય તો આમાં નામ લખ્યા હોય પાણામાં, દીપક ને દીપક લવ્સ, દક્ષા રાજુ લવ્સ, પ્રિયંકા ને ભરી મૂકે જાય. અને એ લિમિટેશનમાં જ ઓલા બ્રિજ ઉપર જવા દે છે. જો સામે એક ભાઈ ઊભો છે અને આપણી પાછળ એક ભાઈ ઊભો તમને દેખાતો હોય ને, તો એ વધારે લોકો આમ દેખાય ને કે ભાઈ બ્રિજ ઉપર હે, વજનમાં થોડું તકલીફ વાળું છે તો રોકી લે, એ બધા પાસ થઈ જાય પછી બીજા લોકોને જવા દે. એટલે આટલું અહીંયા સેફટીમાં ધ્યાન રાખે. જો કે આજે તો આટલું બધું ટ્રાફિક નથી, કેમ કે આજે કયો છે ગુરુવાર છે ને, વીકડેઝ છે એટલે એટલો બધો વાંધો ના આવે. બાકી સેટરડે સન્ડે અને કાલથી મને લાગે બહુ વધારે આવતી છે પબ્લિક, કેમ કે રજા હોય. અમે એ ફિલ્ડ ના છીએ ને કે અમારે શનિ રવિમાં મેળ આવે નહીં, પાછળ વાળા આવે. એટલે આપણે બ્રિજ ક્રોસ કરી ગયા છે હવે. નીચે જાઉં ગુફા અને હે બીચ. તો તમને થોડીક પબ્લિકને નોલેજ આપવાનું શું કહેતા હતા? માઇક નથી ને તમારે પાસે, એ તકલીફ છે. એટલે આ રસોડા વિભાગ છે અને રાજાઓ અહીં મોજ મસ્તી કરતા, વિસ્કી બિસ્કી ને મદિરાનું બધું સેવન અહીંયા કરતા. અને આ લગભગ રસોડું બહુ નાનું નથી. આખે આખો એરિયા નો હતો, મતલબ અહીં ફૂડ પ્રિપેર થતું, વાઇન પ્રિપેર થતી, બટ વાઇનમાં બહુ જ પ્રોબ્લેમ થતો અને સ્પેશિયલી એને બહારથી લઈ આવવી પડતી, કારણ કે અહીંયા જે વેધરી ટાઈપનું છે ને, એટલે વાઇન એટલી ઇઝીલી બનતી નહીં. એટલે બધું નોલેજ વાંચીએ હમણાં, અને અહીં તમને પાઠવે છે મફતમાં. અને કેટલા હતા ખબર? અને ગાઈડ માટે
1500 એક્સ્ટ્રા. સાઈડથી ને જે મતલબ સામાન આવતો ને એ બધું અહીંયા ઓફલોડ થતો. આપણે એવું જ રાખવાનું, કારણ કે આ લોકો આપણા મસાલા બહુ પરચેસ કર્યા મહાભારતના કાળથી લઈ અત્યાર સુધી હજી એ કરે જ છે. પણ તોય વાપરતા ન આવડે. હજી અહીંયા જાવ તો એ જ હોય, મીઠું ને હું મરી, બસ બ્લેક પેપર ને મીઠું, બીજું કાંઈ નહીં. રાઈસ આપણા છે, ઘઉં આપણા છે, બધા કઠોળ આપણા છે. અહીંયા કંઈ કઠોળ થતા નથી. લેન્ટિલ્સ બોલે આ લોકો, એને કહેવાય આપણી દાળ, અલગ અલગ પ્રકારની, એ આપણી છે. અહીંયા કંઈક છે પાછું. Scarlet Integral was now village of Samuel from Trevana, which is ભાઈ કઈ રીતે આ નામ પડ્યું ને એનું છે લખી ગયેલું. એટલે અહીંયા જે ફાર્મ હોલ્ડ કરતા હોય ને એનું નામ કહેવાય. એ બધી વિગતો આપેલી છે. લાઈક ભાઈ આપણે કહીએ ને તો અહીંયા મર્ચન્ટ્સ બે હતા. આપણે અત્યારની ભાષામાં બધા મર્ચન્ટ્સ ક્યાં હોય કે લાઈક તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો તમારે બધું બહારથી લઈ આવવું પડે ને. મતલબ કે આ જગ્યા એ લોકો માટે હતી, મર્ચન્ટ્સ કહેવાતા. એટલે જે પણ ઇમ્પોર્ટ થઈને સામાન આવતો પછી જે મર્ચન્ટ્સ થ્રુ રિટેલર પાસે જતો ને, આ એ જગ્યા છે. એટલે જે પણ રિટેલરને સામાન પરચેસ કરવો હોય ને એને અહીંયા મર્ચન્ટ્સ પાસે આવવાનું. આજના જમાનામાં એ ઓનલાઈન થઈ ગયા છે. એટલે તમારે ઇન્ડિયાથી અહીંયા કંઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો સ્પેશિયલી તમારે મર્ચન્ટ્સ ગોતવા પડે. પહેલાં અહીંયા મળી જતા. જેને પણ મર્ચન્ટ્સ જોતા હોય લાઈક એક્સપોર્ટ કરવા માટે, ઇમ્પોર્ટ કરવા માટે, એ બધા અહીંયા બેસતા. આ બધા એની ઓફિસો હતી. ખૂબ ખૂબ આભાર તમે જે આ નોલેજ પાઠવ્યું બધાને. એટલે તમે કોઈ આવો ને ગુજરાતથી, આપણે ઇન્ડિયાથી, તો ભાઈ કોન્ટેક કરજો. સસ્તામાં આપણે આવશું ટ્રીપમાં ભેગા. નાઇન્ટીન્થ સેન્ચુરીમાં બનાવેલું છે આર્થરભાઈએ. તો અહીંયા માણા મોટા મોટા હતા એટલે સીડીયું જોવો તમે. આપણા ત્યાંની અત્યારે માસીઓને ચડી ન હગ્યા પગથિયા. જે આગળ માસી જાય એને તો ધરાર લઈ ગયો ને ઘરવાળો. એવું નહીં, નીચે સુધી તો નહીં જતું ભાઈ, ખબર નહીં ક્યાં નીકળતા પગથિયા. ભાઈઓ ફાઇનલી રખડીને પહોંચી ગયા છીએ આપણા ઠેકાણે મિલ્ટનમાં. આપણા ઝૂંપડા જારી આવું છે, એવું એક આપણું છે અહીંયા મિલ્ટન નામનું. લોકેશન હું તમને નાખી દઉં વિડીયોમાં. કોઈને જો આવી રીતના ઝૂંપડામાં રહેવાની મજા આવતી હતી. આવું તમને ભેગું શું કહેવાય, એક સ્વિમિંગ પુલ આપે નાનકડું, જકુઝી ગરમ પાણીવાળું. અને અહીંયા જાવા લાઈનમાં છે બધા અલગ અલગ નામ આપી ગયેલા છે. અને અહીંયા તમારું તાપણું ને બધું બાકડો ને તમારે ડિનર ને કરવાનું અહીંયા મજા આવી જાય. અહીંયા એને ફાયર વુડ આપી ગયેલા છે તમને સળગાવવા હાટું. એટલે તમારે કંઈ બહારથી લઈ આવવાની કાંઈ જરૂર નથી, બધું અહીંયા ને અહીંયા. અને આપણે હવે તમને એન્ટ્રી કરાવી, અંદરનું બતાવી. કુટિયા સબરીની. આવું છે અંદરથી. એક સોફો. હું કે મજા આવી. આ ડાઇનિંગ ટેબલ નાનકડું, મેન્યુઅલ આપેલી છે, ચાવી અને આ ઠામડા બામડા કંઈ તમે લઈ આવો ભેગું તો. સોલ્ટ પેપર ને ઓઇલ, જે આ મસાલા અને લોકો ગણે. બાકી ટોસ્ટર, કેટલી ગરમ પાણીની, ઓવન, ફ્રીજ ને બાથરૂમ મેન. આ સૌથી વધારે મેન. અને આ ખટિયા જો કેવો. આ બિઝનેસ જો તમે 4-5 આવડી પ્રોપર્ટીમાં કરી દીધી ઝૂંપડીઓ કંઈ ખર્ચા વગરની. 300-400 પાઉન્ડ એક દિવસના, એક રાતના. એટલે સમજી લો કેટલા થયા, 50-60 હજાર એક રાતના. આમ 2-3 જગ્યાએ છે, ઓલી બાજુ એક રહી છે. એટલે આટલો થોડાક ફ્રેશ બેસ થઈ પછી થોડાક આટા બાટા મારી, હળગાવી, અહીંયા પ્રગટાવી.